કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના પ્રતાપનગર સ્થિત ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદ ઉલ અધા નિમિત્તે આજે સવારે 9 કલાકે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહીને નમાઝ અદા કરી હતી અને અલ્લાહ તાલાની બારગાહમાં શાંતિ, સૌહાર્દ અને દેશની ખુશહાલી માટે ખાસ દુઆઓ માંગી હતી। લોકોએ ઈદની નમાઝ બાદ એકબીજાને ગળે મરી ઈદ મુબારક પાઠવી ભાઈચારા અને એકતાનો સંદેશ આપ્યો હતો। ઈદગાહ પર સાફ સફાઈ તથા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વડોદરા શહેર ખતીબે પાલિકા તેમજ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। તહેવારને લઈને શહેરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। आपके कारोबार में खूब बरकतों का फरमाए, खूब तरक्कियों का फरमाए। अल्लाह ताला वाला बात याद रहे वो अता फरमाए तो बता अल्लाह तबारक व तआला आपको कामयाबी अता फरमाए। इधर बापू ईद मुबारक। जो ईदगाह की चटाइयाँ रखी है, अगर कोई खादिम खिदमत करना चाहे तो चटाई को उठा सकते हैं, पीछे लग लगे उसको भी बोलना चाहे वो भी बोल सकते हैं। अल्लाह ताला कामयाबी और कामयाबी अता फरमाए प्रोग्राम आने वालों को। આખું લાઈવ પહોંચી બી ગયું છે અને વોટ્સઅપ પર આવી બી ગયું છે। અત્યારે ઘણા લાઈવ કર્યું છે કન્ટિન્યુ। તો સૈયદ અમીરુલ્લાહ શુક્રુલ્લાહ આજે ઈદગાહ મેદાન ગાજરાવદી સ્થળે આવેલ ઈદગાહ મસ્જિદમાં ઈદ ઉલ અધા એટલે બકરી ઈદની નમાઝનું વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું ને નમાઝ અદા થઈ। અલ્લાહ તાલાનો એહસાન છે કે તેને સારી રીતે મુકમ્મલ તરીકેથી આ નમાઝ અદા થઈ। વડોદરા શહેરના મુસ્લિમ સમુદાયના અને શહેરથી બહારથી આવેલા તમામ મુસલમાનોએ આજે નમાઝ અદા કરી અને એક ભાઈચારાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે। આજે આપણી વચ્ચે નવા નિમાયેલા વડોદરા શહેરના આપણા નગર સેવકો પણ પધારવાના છે અથવા તો પધારી રહ્યા છે, એમનું હું સ્વાગત કરું છું। સાથે સાથે હું વિશેષ બે ન્યૂઝ આપવા માગું છું। મારો પોતાનો ઓપિનિયન છે। વડોદરા શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા અને આપણી જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે એનું બિરુદ કાયમ અકબંધ રહે। મુસ્લિમ સમુદાયને હું અપીલ કરું છું કે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન અનુસાર જે પણ કુરબાની માટેનો નિયમ બનાવેલા છે એનું વિશેષ પાલન કરે। વડોદરા શહેરને આપણે સ્વચ્છ રાખીએ। વડોદરા શહેર તરફથી જે કંઈ બી સ્વચ્છ માટેના જે પણ આયોજન કરવામાં આવેલું છે એને સાથ સહકાર આપી અને એક ઉત્તમ ઉદાહરણ આપણે પૂરું પાડીએ અને કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ સમુદાયની જાહેરમાં કે ગમે તે રીતે બી લાગણી ન દુભાય એવો ઉચ્ચાર કે એવું કાર્ય કે એવી ક્રિયા કે એવું કોઈ કાર્ય ન કરે એવું મારી તમામ મુસ્લિમોને એક અપીલ છે। સાથે સાથે હું વડોદરા શહેર
અને આપણા સૂબા એટલે ગુજરાત રાજ્ય અને આપણા હિન્દુસ્તાન માટે મેં દુઆ કરી છે કે આપણો અત્યારના જે વિકટ સમયમાં જે પરિસ્થિતિમાં આપણો દેશ પસાર થઈ રહ્યો છે એ પરિસ્થિતિ વહેલી તકે સારી રીતે એ સર્જાઈ જે છે એ વહેલી તકે પૂરી થાય અને આપણા હિન્દુસ્તાનમાં આપણા વડોદરા શહેરમાં અને ગુજરાતમાં અમન શાંતિ રહે તેમજ હું વિશેષ વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું. સાથે સાથે વહીવટી તંત્ર જે છે કોર્પોરેશનનું એમના તરફથી જે મને સાથ સહકાર મળ્યો છે એનો બી આભાર વ્યક્ત કરું છું. વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ એમનો ટોટલી સ્ટાફ તરફથી જે કંઈ સાથ સહકાર મને મળ્યો છે એમનો બી હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી આ અવાજ, મારો આ સંદેશ, મારી આ અપીલ જે વડોદરા શહેરના તમામ લોકો સુધી પહોંચાડવા માટે આ તમામ મીડિયાએ જે મહેનત કરી છે, જે પણ વ્યક્તિએ અને જે પણ ન્યૂઝના ચેનલના જેટલા બી સ્થાપક છે, જેટલા બી મેનેજર છે, તમામને હું ઈદ મુબારક પાઠવું છું. એમનો હું આભાર વ્યક્ત કરું છું કે આજે તે તમારા માધ્યમથી લોકોની સાથે મારો એક અવાજનો સેતુ બંધાયેલો છે એ તમે પૂરો પાડ્યું, એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને વિશેષ વડોદરા શહેરના તમામ નાગરિકોને હું મુબારક આપું છું કે આપણો વડોદરા શહેરના નગર સેવકો નવા નિમાયેલા તે આજે કે કાલે બિરાજમાન થશે અને હું આશા રાખું છું કે વડોદરા શહેરની વિકાસની ગતિએ એ આગળ તરોતર વધતો રહે અને સારી રીતે આપણો વડોદરા શહેરનો વિકાસ થાય અને કોઈ પણ સમસ્યા ન રહે એવી મારી દુઆ છે. સાથે સાથે હું તમામને હું ईद मुबारक पाठवूँ છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें